ભગવાને ખાવા માટે ખૂબ આપ્યું છે. આપ સૌને પ્રાર્થના છે આપણે પણ સાત્વિક બનીએ અને આપણી આજુબાજુમાં રહેલા લોકોને પણ સાત્વિક બનાવવાના પ્રયત્નો કરીએ. શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે ડુંગળીને લસણ ન ખાવા, પણ છતાંય લોકો એમ કહે કે ડુંગળીને લસણ ખાઈ તો સારું રે, ખાઓ, પણ યાદ રાખો આપણે હિન્દુ સનાતન ધર્મના આશ્રિત છીએ. કમસે કમ આપણા હિન્દુ ધર્મના જેટલા તહેવારો આવે છે ને, એ તહેવારોના દિવસોમાં ડુંગળી લસણ ન ખાઈએ. આપણે ઠાકોરજીને ભોગ ધરવાનો હોય તો એમાં ન ચાલે, કારણ કે એનાથી વૃત્તિ તામસી થઈ જાય છે, એનાથી આપણું જીવન તામસી થઈ જાય છે, આપણા વિચારો તામસી થઈ જાય છે. આ સંસારમાં પેટ ભરવું એને પુરુષાર્થ કહેશે લોકો, કે કેટલી મહેનત કરે છે પેટ ભરવા હાટુ. એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ છે કે તમે પરમાત્મા માટે કઈ સમય વાપરો, એ પુરુષાર્થ છે તમારો. બીજાના માટે તમે સમય વાપરો, એ પુરુષાર્થ છે તમારો. માણસ પદાર્થોમાં, સત્તામાં, સંપત્તિમાં, સંતતિમાં માણસ શાંતિ ગોતે છે. આ શાંતિ પદાર્થોમાં ક્યાંય નથી. પરમાત્મામાં શાંતિ તમને પ્રાપ્ત થશે, પ્રભુમાં શાંતિ મળશે. તમે જુઓ અત્યારે કેટલી શાંતિ છે તમને. અત્યારે ઘરે બેઠા હો તો સોફે બેઠા બેઠા ચિંતા હોય, હજી આ વોવે હજી ખંજવારી કાઢી હતી, હજી વાસણ પડ્યા છે, કામવાળો આવ્યો નથી, કેટલી ઉપાધિ. શાંતિ પ્રભુમાં છે, પરમાત્માની કથામાં શાંતિ છે. જોવે એટલે એના ચોપડામાં લખી જ લે છે, કારણ કે એને યાદ બહુ ઓછું રહી છે, એ લખી જ લે છે. અને આપણે કહેવત છે લખ્યું વંચાય ભાઈ. એટલે તમારા દ્વારા થયેલું સત્કર્મ પણ લખાઈ જાય છે, અને તમે કોઈનું દિલ દુભાવ્યું હોય તો ઈ લખાઈ જાય છે, એને ભોગવવું જ પડે છે. લોકોની આવરદા અને કદ ઘટતા જશે, સાત્વિકતા પોતાના જીવનમાં નહીં રહે. સવારમાં ઉઠીને સ્નાન કર્યા વગર પેલા મોઢામાં પાણી ન નાખવું. ભગવાનને યાદ કર્યા પછી મોઢામાં પાણી ન ખાય. અમુક અમુકને તો સવારમાં ઉઠ્યા પહેલા તો ચાનો કપ આવે તો આંખ ખુલે, બ્રશ પછી કરે. અમુક અમુક તો ચાથી જ કોગળા કરતા છે. સવારમાં ઉઠીને પેલા સ્નાનાદિ કર્મ કરી ભગવાનને પ્રણામ કરી પછી મોઢામાં પાણી મૂકવું, આ સાત્વિકતા છે આપણી. બીજું, રાજા કલી જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થવાનો છે. થયો નથી હજી, થવાનો છે. કૃષ્ણ ગયા પછી હવે થશે કલ્કી અવતાર. કલી જ્યારે ચરમસીમાએ પહોંચશે ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો અવતાર થશે, અને એનું નામ છે કલ્કી મહારાજ. ભગવાનનો કલ્કી અવતાર થશે અને કળિયુગને ઉથાપી અને સતયુગનું પુનઃ સ્થાપન કરશે. અને જ્યારે ભગવાનનું અવતરણ થશે ત્યારે એમના દેહમાંથી દિવ્ય સુગંધો નીકળશે, અને એ દિવ્ય સુગંધના પ્રવાહમાં આ સંસારના લોકોનું મન મોહી જાય. સ્પ્રે નહીં છાટે કઈ. અમુક અમુક તો નાયા હોય સ્પ્રેથી એવું લાગે આખા રૂમમાં. એ 3 દિવસ બોટલ ખાલી કરી નાખે. તો લખ્યું છે અહીંયા કે આવનારા સમયમાં ભગવાન જ્યારે આ કળિયુગની ચરમસીમાએ પહોંચશે, દેવી ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે કળિયુગ છેલ્લે 10,000 વર્ષનો બાકી રહે ત્યારે 6 વર્ષની દીકરી માં બનશે. દેવી ભાગવતમાં લખ્યું છે કળિયુગમાં. કલ્કી અવતાર થવાનો છે હવે આવનારા સમયમાં. અને પછી કહ્યું આ બધા કળિયુગના દુર્ગુણો બહુ છે રાજા, પણ કળિયુગને હજી પણ રાખ્યો છે એનું એકમાત્ર કારણ છે, કળિયુગમાં એક સદગુણ છે. બાપજી, કળિયુગનું સદગુણ શું છે? તો કહે છે રાજા, આમ તો કલીનું પ્રમાણ 4,32,000 વર્ષનું છે. કલીના અનેક દોષો છે, છતાં પણ સુખદેવજીએ છેલ્લે કળિયુગને મોટામાં મોટો સદગુણ બતાવ્યો કે સંતોએ કલીને શ્રેષ્ઠ એટલા માટે કહ્યો છે કે અન્ય યુગોમાં સતયુગ, દ્વાપર અને ત્રેતામાં ભગવાનની પ્રાપ્તિ બહુ કઠિન હતી, પણ કળિયુગમાં એકમાત્ર ગાયના શિંગ ઉપર
રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવાનમાં મન લગાવીને માણસ ભગવાનનું કીર્તન કરે તો ભગવાન મળી જાય છે. એક ઘડી માટે પણ ભગવાનનું ભજન થઈ જાય. કીર્તન માત્રથી પરમાત્મા મળે. કલો કેશવ કીર્તનાથ. કીર્તન માત્રથી પ્રભુની પ્રાપ્તિ થાય છે. ભગવત પ્રાપ્તિમાં કળયુગ સહાયક બન્યો છે, બાધક નહીં. એટલા માટે હે વિદ્વતજનો, હે શ્રોતાજનો, આ કળયુગને ક્યારેય ગાળો ન દેશો. બસ આપણે તો એટલું કરવાનું છે, કપટ છોડી અને ઠાકોરજીનું ભજન કરવાનું છે. હરે નામ, હરે નામ, હરે નામ કેવલમ. જ્યારે હરી 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 કરશો ને તો તમારાથી કળયુગ દૂર રહેશે. કળયુગના દોષ તમારામાં નહીં આવે. રાજા, લે આ કલિગનો મહામંત્ર, કળિયુગના મહામંત્ર આપ્યો. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે મહામંત્ર આપી અને અંતિમ ઉપદેશ આપ્યો કે રાજા, હાલતા ચાલતા ખાતા પીતા આ મહામંત્રનું સંકીર્તન કરજો વાલા. આનું જપ કર્યા કરજો. અને આ મંત્રને નાયા ધોયા વગરે ગવાય છે. જરૂર નથી કે નાઈ લઈએ પછી જ બોલાય. આ મંત્ર તમને કલીના દોષથી બચાવશે. આ મંત્ર મહામંત્ર છે, સ્વયં સિદ્ધ મંત્ર છે. એટલે જ આપણે કથાના પ્રારંભમાં પણ ભગવાનનું ભજન કરીએ છીએ અને કથાના અંતિમમાં પણ ઠાકોરજીનું ભજન કરીએ છીએ. કેમ? કળિયુગના દોષોથી આપણે નિવારી જઈએ, આપણું મન સ્થિર થઈ જાય. જો એટલે તો આપણે જ્યારે મંગલાચરણ કરીએ ત્યારે તમે શું કરતા મને ખબર નથી. અહીંયા મંગલાચરણ ચાલતું હોય ત્યારે તમે શું? કારણ કે મારી આંખો બંધ હોય એટલે મને ખબર ન હોય. પણ તમારે પણ એવું જ કરવું. જ્યાં પણ કથામાં જાઓ અને વક્તા આંખ બંધ કરી મંગલાચરણ કરે ને ત્યારે આપણે પણ આંખ બંધ કરી અને ભગવાનને આપણી આંખોની સામે બેસાડવાના પ્રયત્ન કરવા, ઠાકોરજીને આપણી સામે લઈ આવવાના પ્રયત્ન કરવા. રાજા, મેં તમને ભગવત સંબંધી તમે જે મને પ્રશ્ન કર્યા એ બધા જ પ્રશ્નના જવાબમાં મેં તમને ભગવત કથા સંભળાવી. રાજન, એક વાત કહું, તમારે પૂછવાનું કંઈ બાકી રહ્યું હોય તો મને પૂછી લો. બીજું, તમે મરવાના નથી. કેમ કે તમે નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત પુરુષ છો. તમે સ્વયં મુક્ત બનેલા છો, તમે નહીં મરો. રાજા, તું ડરે છે? મરવાથી ડરે છે? પરીક્ષિત કહે છે, બાપજી, હવે મને મરવાનો જરાય ડર નથી. હવે મને મૃત્યુનો ડર નથી. કેમ કે તમે મને ભગવત કથા સંભળાવી અને મને અભયત્વ પ્રદાન કર્યું છે. મરે ઈ ભગવાનને મળે છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ. કબ મરિયો કબ મિલિયો, પૂરન પરમાનંદ. ક્યારે તમે મરશો અને ક્યારે ભગવાનને મળશો? પરીક્ષિતે કહ્યું, બાપજી તમે મને પૂછો છો કે મને મૃત્યુનો ડર છે? બાપજી, હવે તો મને ઉતાવળ છે. ક્યારે મને પ્રભુ એના ખોળામાં બેહાડી દેશે? અને ભગવાન મને બોલાવે અને હે બાબા હું ન જાઉં તો ભગવાનને કેવું લાગે? બાપ પોતાના દીકરાને પ્રેમથી બોલાવતો હોય, દીકરા અહીંયા આવ, અને દીકરો ન આવે તો બાપુજીને કેવું લાગે કે છોકરો આવ્યો નહીં? એમ ભગવાન આપણા સૌનો બાપ છે. અને જ્યારે બાપ આપણને બોલાવે ત્યારે હસતા મુખે બાપના ખોળામાં બેસી જવું. અને હસતા મુખે બાપના ખોળામાં બેસવું હોય તો સતત ભગવાનને યાદ કરતા રહેજો, સતત ભગવાનને યાદ કરતા રહેજો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આ મૃત્યુ એ મૃત્યુ નથી તો શું છે બાપજી? આ મૃત્યુ એ પરમાત્માએ મળવા માટે બોલાવેલી, તને મોકલેલી આમંત્રણ પત્રિકા છે. એનો સ્વીકાર કરી અને તું ભગવાનને મળજે. આ સંસારમાં મુક્તિ માગવા જેવી નથી. માગવા જેવું હોય તો ભક્તિ છે. ભક્તિને માગજો અને ભક્તિ કરે માણસ મુક્ત બને છે. બીજું, જેની કથા મેં તમને સંભળાવી એ નંદ નંદન વ્રજ જનવંદન ભક્ત ઉરચંદનથી આપણે જરાય જુદા નથી. તું પણ એ છે, હું પણ એ છું. તત્ત્વમ અસી અહમ બ્રહ્માસ્મિ. આપણે બધા બ્રહ્મ છીએ.
જે મેં જ્ઞાન તને આપ્યું છે એ એનું જ રૂપ છે, એ પણ એનાથી ભિન્ન નથી. અયમાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. જ્ઞાન પણ બ્રહ્મ છે અને બ્રહ્મ પણ જ્ઞાન છે. બેયનો સમન્વય કરી અને તમે એને જોજો રાજા, હવે હું જાઉં. કેમ? તો કહે છે જ્યાં સુધી હું અહીંયા બેઠો છું ત્યાં સુધી તક્ષક નહીં આવે અહીંયા. જુઓ તો ખરા સદગુરુની તાકાત તો જુઓ. એક સારો એક સંત મળી જાય તો આપણી બાજુમાં બેહે ત્યાં સુધી મૃત્યુ ન આવે, મરવું ન પડે. હું અહીંયા બેઠો છું ત્યાં સુધી મૃત્યુ નહીં આવે, મરણ નહીં આવે. અંતમાં રાજા પરીક્ષિતે અનુભવપૂર્વક કહ્યું કે હા ગુરુદેવ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. આજ તમે પ્રભુની કથાથી મને બધું આપી દીધું, અને આમ પણ આ દુનિયામાં ઠાકોરજી આપણને શું નથી આપ્યું, શું ખોટ આપી છે આપણને? બોલો. ભગવાનનો આભાર માનજો. ઠાકોરજી સૌથી પહેલા તમે મને માણસ બનાવ્યો, એટલો આભાર છે. અને વિશેષ આભાર એ છે કે માણસ બનાવી અને શ્રાવણ મહિનામાં તમારી કથા શ્રવણનો અવસર મને આપ્યો, એ સૌથી મોટી આભાર છે. તો પરમાત્માએ જે માયા રચાવી છે એ કાળ અંતે સર્પ બનીને જ્યારે આવે પણ અંદર કોઈ જઈ શકતું હતું નહીં. એટલે તક્ષક નાગ નાના એવા કીડાના રૂપની અંદર બ્રાહ્મણોના હાથમાં જે ફળ છે એ ફળની અંદર કીડાના રૂપમાં જાય છે. બ્રાહ્મણો જ્યારે પરીક્ષિત મહારાજ પાસે પહોંચે, પણ પરીક્ષિત મહારાજે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. ભગવાનમાં તાર જોડાઈ ગયો છે, આસપાસની બધી દુનિયા ભૂલાઈ ગઈ છે હવે. અને એવા સમયે જ્યારે તક્ષક નાગ અંદર આવે છે, અંદર આવી અને પોતાની મૂળ રૂપમાં આવી અને પોતાની ઝેરની જ્વાળા જ્યારે પરીક્ષિત પર જ્યારે ફેંકે છે અગ્નિ ઝેરનો, ત્યારે પરીક્ષિત મહારાજના શરીરમાંથી દિવ્ય તેજ નીકળી અને ભગવાનના ધામમાં ગયું. ભગવાનના ધામમાં દુદુંભી નાદ થવા લાગ્યા છે, શંખ શરણાઈઓ વાગવા લાગ્યા છે. ઝાલર અને નગારાના એ નાદ ધ્વનિ સાથે પરીક્ષિત મહારાજનું સ્વર્ગમાં એમનું સ્વાગત થયું. અને તમામ દેવતાઓ, તમામ અપ્સરાઓ, તમામ દેવીઓએ પોતાના હાથમાં રહેલા પુષ્પના ટોપલાઓથી પરીક્ષિત મહારાજના દિવ્ય જીવનને વધાવી અને સ્વર્ગમાં આનંદ કર્યો. પરીક્ષિત મહારાજ કી. આ બાજુ પરીક્ષિતના શરીરને અગ્નિ સંસ્કારની પણ જરૂર ન રહી અને અંતે એમનો શરીર ત્યાં બળીને ભસ્મ થયું. પછી તો જન્મેજય રાજાએ સર્પ યજ્ઞ કરાવ્યો કે ધરતી ઉપર જેટલા સર્પ મળે એ બધાને યજ્ઞમાં હોમી દે, જેટલા સર્પ મળે એને બધા નાખી દે. પણ ભગવાન વ્યાસ એને મળ્યા અને વ્યાસે એમના પિતાજીની મુક્તિ માટે દેવી ભાગવતની કથા કરાવડાવી 9 દિવસની, અને રાજા જન્મેજયને શાંતિ અપાવી કે તારા પિતાને ભગવાનનું ધામ મળ્યું છે. સુખદેવજી મહારાજને પ્રણામ કર્યા, વ્યાસને પ્રણામ કર્યા, ભગવાન કૃષ્ણને પ્રણામ કરી અને સુત નામના મહાપ્રાણી બોલ્યા છે નમસ્તસ્મૈ ભગવતે વાસુદેવાય સાક્ષિણે યઈદં કૃપયા કસ્મૈ વ્યાચચક્ષૈ મુમુક્ષવે યોગેન્દ્રાય નમસ્તસ્મૈ શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદષ્ટમ યો વિષ્ણુરાતમમુચ. સુખદેવને પ્રણામ કર્યા, વ્યાસને પ્રણામ કર્યા. અંતે કહ્યું આપ સૌ પણ એટલું કહેજો ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો. હે ભગવાન, આ મનુષ્ય યોનિમાંથી જઈએ અને બીજી કોઈ પણ જગ્યાએ જન્મ થાય, જે પણ યોનિમાં જન્મ થાય એનો કોઈ લેશ માત્ર અમને દુઃખ નથી, પણ એટલી પ્રાર્થના છે કે જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં તમારી કથા સાંભળવા મળે, તમારા ભક્તોના મોઢામાંથી તમારા નીકળેલા નામ અમને સાંભળવા મળે, એવી જગ્યાએ અમને વાસ આપજો. અને છેલ્લે કહ્યું ભગવાન, તમારું નામ અમારા જીભ ઉપર રહે એટલી કૃપા કરજો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. હે ભગવાન, તમારા નામ માત્રથી અમારા પાપ બળીને ભસ્મ થાય એવી કૃપા કરજો. જીવનમાં આપવું હોય
તો તમારા નામની સંપદા આપજો. સંપદો નૈવ સંપદઃ વિપદો નૈવ વિપદઃ વિપદઃ સ્વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. આપવું હોય તો તમારા નામની સંપત્તિ આપજો. કારણ આ સંસારમાં ગરીબોનું ધન એકમાત્ર પરમાત્માનું નામ છે. માઈ મેરો ધન નિર્ધન કો ધન રામ, માઈ મેરો નિર્ધન કો ધન રામ. ખર્ચે ન ખૂટે, ચોર ન લૂટે. ભગવાનના નામની સંપત્તિ એવી છે, તમે જેટલી વાપરો એટલી કોઈ દી ખૂટે નહીં, વધતી જાય, અને ચોર કોઈ દી લૂટે નહીં. એને તો એવી પરમાત્માના નામની સંપત્તિ આપણને મળે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે એક જ આશ છે, મારે તને જોવો છે અને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં હું નથી કાં તું નથી. હે ભગવાન, મારે તને જોવો છે, તારે મને દેખાવું નથી, પણ આજ તો ફેસલો કરે પાર છે, કાં તું નથી ને કાં હું નથી. આવો નિર્ધાર કરીને બેસશો ને ભાલા ભક્તો ભગવાનના ચરણોમાં, તો જ ભગવાન આપણને આટલી સદવિદ્યા, આવો બ્રહ્મ ભાવ આપશે. ભગવાનને પ્રાર્થના કરે કે હે ઠાકોરજી, તમારા ચરણમાં રાખજો, તમારા ચરણમાં રાખજો. એ પરિવારમાં એટલી ઉન્નતિ આવે, એ પરિવારમાં એટલો પ્રેમ વધે, એ પરિવારમાં તમારી કૃપાથી સદલક્ષ્મી વધે, અને એ સદલક્ષ્મી આવા ને આવા સત્કર્મમાં એ પરિવાર વાપરતો રહે એવી ભગવાન એને સદવિચારની ધારાઓ આપે. નહીં તો પૈસા મળ્યા પછી પૈસા ક્યાં વાપરવા એના વિચાર જ નથી આવતા. યોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો સુખ મળે, અયોગ્ય જગ્યાએ પૈસો વપરાય તો દુઃખ મળે છે. પૈસો એનો છે, પણ ક્યાં માર્ગે જાય છે એ ઉપર તમારું નિર્માણ થઈ રહ્યું છે. ખબર છે તમને? હું જ્યારે 8મું ભણતો ને ત્યારે મને ઘડિયાળનો બહુ શોખ, અને મારા બાપુજી રિક્ષા ચલાવતા, એટલે મેં કહ્યું કે મને ઘડિયાળ લઈ દો ને, પણ એની પાસે પૈસા નહીં, એટલે મને ઘડિયાળ લઈ નહોતા દેતા મને, કારણ કે રિક્ષા ચલાવતા ને આખો પરિવાર એમાં જ અમારો નિભાવ થતો, તો એ ઘડિયાળ લઈ નહોતા દેતા. ત્યારે એ ઘડિયાળ લેવા હાટું, તે ઘડિયાળની કિંમત ત્યારે કઈ લગભગ 200-300 રૂપિયા હતી. તો એ ઘડિયાળ લેવા હાટું હું સ્કૂલેથી આવીને જ્યારે શનિ રવિમાં રજા હોય કે એ દિવસોમાં, તો ત્યારે દિવાળી ઉપર હું ઓલી સિંગ વીણવા જતો ખેતરમાં, અને એ મજૂરી કરીને જે પૈસા આવે ને એની ઘડિયાળ લીધી મેં. એક સમય એવો હતો કે ઘડિયાળ પહેરવાની બહુ ઈચ્છા થતી, તો પૈસા નહોતા લેવાના. આજે ઠાકોરજીએ ઘડિયાળ દેવા વાળા લોકો આપ્યા, તો સ્ત્રી જેવું આપ્યું ને ઘડિયાળ ન પહેરી શકે. આ તો ભગવાનની લીલા છે વાલા ભક્તો. પણ આજની તારીખે કહો, મારી ગાડીમાં તો ઘડિયાળ પડી જ હોય, હું ગાડી બે ઘડિયાળ પહેરી જ લઉં. હા, આજ